આવેલ કીમ નદીમાં પાણીની ભારે આવક નોંધાઈ છે। માહિતી સુરતથી મળી છે, જ્યાં સારા વરસાદના પગલે કીમ નદી ખાતે ભારે પાણીની આવક નોંધાઈ છે। નવા નીરની આવક થઈ છે, ત્યારે માંગરોળના તારાજીના આકાશી દ્રશ્યો સામે આવી રહ્યા છે। સુરત ખાતેથી જ્યાં વાલિયામાં ભારે વરસાદના પગલે કીમ નદીમાં હાલ ઘોડાપૂર આવ્યું છે। કીમ નદી પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને પાણીની ભારે આવક નોંધાય છે કીમ નદીમાં। ત્યારે આકાશી દ્રશ્યો સામે આવી રહ્યા છે સુરત ખાતેથી, જ્યાં ભારે તારાજી સર્જાય છે તો કોસંબાથી કીમ માર્ગ પર નદીના પાણી ફરી વળ્યા છે અને માંગરોળના તારાજીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે માહિતી મળી રહી છે માંગરોળના તારાજીના આકાશી દ્રશ્યો છે જે સામે આવ્યા છે। માંગરોળમાં ભારે તારાજી સર્જાય છે, ત્યારે કીમ નદીમાં પાણીની ભારે આવક નોંધાય છે। કીમ નદી હાલ ગાંડીતુર બની ગઈ છે, તો આ સાથે જ માંગરોળના તારાજીના આકાશી દ્રશ્યો છે જે સામે આવી રહ્યા છે। સુરત ખાતેથી આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં હાલ ભારે તારાજી સર્જાય છે। વાલિયામાં ભારે વરસાદના પગલે કીમ નદીમાં ઘોડાપૂર આવ્યું છે, તો પોલીસ અને પંચાયત દ્વારા લોકોને ગત રાત્રે જ એલર્ટ કરવામાં આવ્યા હતા અને ખેડૂતોના ઊભા પાકને પણ ભારે નુકસાન થયું છે આ વરસાદના પગલે। ત્યારે કઠોદરા ગામ હાલ સંપર્ક વિહોણું બન્યું છે, અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે ભારે વરસાદના પગલે, તો જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને કીમ નદીમાં ભારે પાણીની આવકના કારણે આ તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા નલિન ચૌધરી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી નલિન, કીમ નદીમાં ભારે પાણીની આવક થઈ છે અને તારાજીના દ્રશ્યો સર્જાયા છે, શું કહેશો? જી બિલકુલથી સુરત ગ્રામ્ય વિસ્તાર તેમજ ગઈકાલે ભરૂચ જિલ્લામાં જે વરસાદ નોંધાયો હતો અને તેના પગલે જે કીમ નદીમાં ભારે પાણીની આવક નોંધાઈ હતી। ખાસ કરીને જે ગઈકાલે જે વાલિયા તાલુકામાં ભારે વરસાદને પગલે કીમ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું અને ભારે પાણીની આવક થતા જ કોસંબાથી જે કીમને જોડતા મુખ્ય માર્ગ પર નદીના જે પાણી ફરી વળ્યા છે, જો કે હાલ તેના આકાશી દ્રશ્યો પણ જોવા મળ્યા છે। ખાસ કરીને જે કુંવરદા ગામ આવેલું છે અને આ ગામના વિસ્તારમાં આવેલ જે રણછોડનગર, સાંઈ રીવા, નીલકંઠ, વિશ્વાસ, નંદિની, સ્વસ્તિક સહિત તક્ષશિલા જે સ્કૂલ છે આ સ્કૂલોમાં પણ પાણી ફરી વળ્યા છે। બીજી તરફ પોલીસ અને પંચાયત દ્વારા લોકોને ગત રાત્રે જ એલર્ટ કરવામાં આવ્યા હતા અને કુંવરદા ગ્રામ પંચાયત દ્વારા જે નીચાણવાળા વિસ્તારમાં લોકોને મોડી રાત્રેથી જ સલામત રીતે ખસેડી લેવામાં આવ્યા હતા, પરંતુ જે પ્રકારે વરસાદી પાણી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું અને તેને જ લઈને ખાસ કરીને જે ખેડૂતો છે તેમના દ્વારા જે પાક લેવામાં આવ્યો હતો તેમના ઊભા પાકને નુકસાન થવા પામ્યું છે। તો બીજી તરફ માંગરોળનું જે કઠોદરા ગામ આવેલું છે આ ગામ છે તે પણ સંપર્ક વિહોણું બન્યું છે। કીમ નદીનું જે પાણી છે તે માંગરોળ, ઓલપાડ અને હાંસોડ તાલુકાને અસર કરે છે, ત્યારે કહી શકાય કે કીમ નદીમાં જે ભારે પાણીની આવક થઈ છે અને ઘોડાપૂર આવતા તારાજીના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। જી નલિન, તમામ વિગતો બદલ આભાર। તો સુરતથી આ તારાજીના આકાશી દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં નદીના પ્રવાહની જેવા પાણી રાહદારી રસ્તાઓ ઉપર ભરાયા છે અને ચારેકોર માત્ર પાણી જ પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। માંગરોળના આ તારાજીના દ્રશ્યો છે, જ્યાં વાલિયામાં ભારે વરસાદના પગલે કીમ નદીમાં હાલ ઘોડાપૂર આવ્યું છે।